નમસ્કાર મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. એમાં આપણે આગળ આજે સ્વાધ્યાયના દાખલાની વાત કરવી છે. તો સ્વાધ્યાયના દાખલા છેલ્લા લેક્ચરમાં જે આપણે જોયા હતા, સ્વાધ્યાયનો દાખલો આપણે 2.1 અને 2.2માં પહેલો ભાગ ચર્ચા કરી હતી. હવે આજે આપણે એ 2.2 જે દાખલો છે એના બાકીના બે ભાગ છે, બીજો અને ત્રીજો ભાગ, એની ચર્ચા કરવી છે. બરાબર. તો બીજો ભાગ જે છે, બીજો દાખલો એમાં જે આપેલો છે આપણને, એમાં શું કહે છે આપણને કે ભાઈ કાર્બન 14ના 7 મિલીગ્રામમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા અને કુલ ન્યુટ્રોનનું દળ ગણો, એવું આપણને કીધું છે. કાર્બન 14 સમજો, કાર્બન પરમાણુ ક્રમાંક 6 છે, એનો સમસ્થાનિક લીધો છે કાર્બન 14, જેનો પરમાણુ ભાર કેવો છે, 14 છે. બરાબર. કેટલું વજન લીધું છે એનું? 7 મિલીગ્રામ. કાર્બન 14નું 7 મિલીગ્રામ વજન લઈ લો, એની અંદર કુલ ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે એ મારે ગણવાનું છે. અને એ જે ન્યુટ્રોનની સંખ્યા મળે એનું કુલ દળ કેટલું છે, કુલ વજન કેટલું છે એ મારે ગોતવું છે. ઓકે, ચાલો શરૂ કરીએ આપણે. તો ભાઈ કાર્બન 14 છે, 7 મિલીગ્રામ મને કીધો છે. બરાબર. હવે જો જનરલી આપણે જે કાંઈ વજન અહીં લેવાનું થશે, બરાબર, એ ગ્રામમાં લઈએ, કારણ કે અહીંયા જે કાંઈ પરમાણુ ભાર આપણને આપેલો છે, અણુભાર જે આપેલો હોય એ હંમેશા ગ્રામમાં આપ્યો હોય, એટલે 7 મિલીગ્રામ છે એની બદલે હું ગ્રામમાં ફેરવી લઉં તો મિલીગ્રામ નાનો એકમ છે અને ગ્રામ મોટો એકમ છે. નાના એકમમાંથી મોટા એકમમાં જવા માટે આપણે 1000 વડે ભાંગીએ છીએ. બરાબર. 1000 વડે ભાગો અથવા 10⁻³ વડે ગુણો, એક જ થયું બે. એટલે 7 મિલીગ્રામ છે એને ગ્રામમાં જો કન્વર્ટ કરું તો કેટલું આવે? 7 × 10⁻³ ગ્રામ. 7 × 10⁻³ ગ્રામ આવશે. બરાબર. હવે કાર્બન 14ના 7 મિલીગ્રામમાં મારે ગોતવું છે. તો સૌથી પહેલાં હું શું કરીશ કે જો કાર્બન 14 મારી પાસે 1 મોલ હોય, બરાબર, 1 મોલ કાર્બન 14 હોય, 1 મોલ એટલે કેટલું વજન થાય? આપણે અગાઉ ચર્ચા કરી હતી કે અણુભાર જેટલું વજન થાય 1 મોલ એટલે. તો 1 મોલ કાર્બન 14 એનો મતલબ, 1 મોલ કાર્બન 14 એટલે 14 ગ્રામ વજન થયું. કેટલું થયું? 14 ગ્રામ. અને એ જે 14 ગ્રામ અથવા 1 મોલ કાર્બન 14 છે એમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કેવો કેટલો આંક જેટલી ધોરણ 9માં તમે ભણી ગયા મોલ સંકલ્પનામાં. બરાબર. પરમાણુ ભાર, એમાં કુલ સંખ્યા કેટલી હોય, 1 મોલ જેટલું વજન થાય, એમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી હોય, અથવા અણુની સંખ્યા કેટલી, અથવા આયનની સંખ્યા કેટલી હોય, તો કેવો કેટલો આંક જેટલી. એટલે 1 મોલ કાર્બન 14 હોય તો 14 ગ્રામ એનું વજન થાય ને એની અંદર પરમાણુની સંખ્યા કેટલી થાય? તો કે 6.022 × 10⁻23 પ્લસ 23 છે. એટલા કાર્બન 14 પરમાણુઓ છે. કાર્બન 14 સમસ્થાનિકની વાત કરીએ છીએ આપણે. બરાબર. એટલે મારી પાસે જો 14 ગ્રામ કાર્બન 14 હોય તો એની અંદર 6.022 × 10⁻23 જેટલા પરમાણુ છે. મારે કેટલા વજનમાં ગોતવાનું છે? તો કે 7 × 10⁻³ ગ્રામની અંદર ગોતવાનું છે. જો 14 ગ્રામમાં એટલા હોય તો 7 × 10⁻³ ગ્રામ કાર્બન 14 લઉં તો એની અંદર કેટલા કાર્બન પરમાણુ મને હાજર મળશે? ત્રિરાશિ મૂકીએ આપણે. 14 ગ્રામમાં 6.022 × 10⁻23, તો 7 × 10⁻³ ગ્રામમાં કેટલા? ત્રિરાશિ મૂકો, બેનો ગુણાકાર કરો. 7 × 10⁻³ ગ્રામ ગુણ્યા 6.022 × 10⁻23 અને છેદમાં આ 14 ગ્રામ. બરાબર. સાદું રૂપ આપો. 7 × 14, બરાબર, 6.022 ભાગ્યા 2, ભાગાકાર કરો એટલે કેટલો આવશે? 3.011 ગુણ્યા 10⁻+20 આવે, કારણ કે અહીંયા -3 છે, 10⁻³ અને 10⁻+23. આધાર સરખા, ઘાતના સરવાળા કરો. 23 - 3 થાય એટલે કેટલી આવે? 20 આવે. તો 3.011 ગુણ્યા 10⁻20 કાર્બન પરમાણુ હાજર હશે. જે આ શું મળ્યું મને? કાર્બન પરમાણુની સંખ્યા મળી. કોની મળી? કાર્બનની સંખ્યા. કે 7 મિલીગ્રામ મારી પાસે હોય કાર્બન 14, એની અંદર 3.011 ગુણ્યા 10⁻20 કાર્બન 14 પરમાણુ હાજર છે. હવે એ કાર્બન 14 છે તો એમાં પ્રોટોન ન્યુટ્રોન કેટલા હશે એ ગણીએ આપણે. તો આપણને ખબર છે પરમાણુ ભાર 14 આપ્યો છે. તો કાર્બન છે તો પરમાણુ ક્રમાંક Z બરાબર 6 જ હોવાનો એનો. પરમાણુ ક્રમાંક 6 હોય, પરમાણુ ભાર 14 આપ્યો છે, તો આપણે જે સૂત્ર ભણી ગયા એ સૂત્ર મૂકો. A = Z + N વાળું. A એટલે એનો પરમાણુ ભાર, Z એટલે પરમાણુ ક્રમાંક અને N એટલે ન્યુટ્રોનની સંખ્યા. તો પરમાણુ ભાર 14 આપ્યો છે, પરમાણુ ક્રમાંક 6 છે, ન્યુટ્રોનની સંખ્યા મારે ગોતવી છે. બરાબર. 6 ને આ બાજુ લઈ આવો, પ્લસ એટલે માઇનસ થાય. 14 - 6 તો ન્યુટ્રોન કેટલા મળશે મને? 8. તો એક કાર્બન 14નો પરમાણુ હોય, એક પરમાણુ, એક
એની અંદર 8 ન્યુટ્રોન છે, તો મારી પાસે કુલ કેટલા એવા હવે 7 મિલીગ્રામમાં, તો કે 3.011 ગુણ્યા 10 ને 20 ઘાત કાર્બન 14 પરમાણુ છે. જો એક કાર્બન 14માં 8 ન્યુટ્રોન હોય તો 3.011 ગુણ્યા 10 ને 20 ઘાત કાર્બનમાં કેટલા ન્યુટ્રોન હશે? ત્રિરાશી મૂકી આપણે, કરો બેનો ગુણાકાર. 3.011 ગુણ્યા 10 ને 20 ગુણ્યા 8, બરોબર 8 તરીને 24.088 આવે. 24.088 ગુણ્યા 10 ને 20 ઘાત. પોઈન્ટ લઈ આવો આ બાજુ, તમે પોઈન્ટ આવી બાજુ લઈ આવો, ઘાત વધે તો 2.4088 ગુણ્યા 10 ની 21 ઘાત થઈ જાય. ઘાત વધારો એટલે 20માંથી 21, આટલા ન્યુટ્રોન હાજર હશે, બરોબર. 7 મિલીગ્રામ કાર્બન 14ની અંદર આટલા ન્યુટ્રોન હાજર છે. એટલે 7 મિલીગ્રામ કાર્બન 14ની અંદર ન્યુટ્રોનની સંખ્યા મને મળી 2.4088 ગુણ્યા 10 ની 21 ઘાત ન્યુટ્રોન મળ્યા. હવે આપણે બીજો ભાગ એના ન્યુટ્રોનના દળ ગોતવાના છે. આટલા જે ન્યુટ્રોન છે એનું કુલ દળ કેટલું થાય તો એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ન્યુટ્રોનનું દળ, બરોબર. ત્રીજો દાખલો છે પ્રોટોનના દળનો, હું ગણી દઉં છું, બરોબર. પણ ન્યુટ્રોનનું દળ તમારે જાતે ગોતવાનું. ત્રિરાશી જ મૂકવાની છે કે ભાઈ એક ન્યુટ્રોનનું દળ આપણને આપેલું છે. એક ન્યુટ્રોનનું દળ 1.67 ગુણ્યા 10 ને 27 ઘાત કિલોગ્રામ હોય તો આ 2.4088 ગુણ્યા 10 ને 21 ઘાત ન્યુટ્રોનનું દળ કેટલું? ત્રિરાશી કરીને 2નો ગુણાકાર કરશો એટલે જવાબ મળી જશે, બરોબર. ત્યાર પછી જે ત્રીજો ભાગ છે, ત્રીજો દાખલો છે, બરોબર. એમાં આપણને શું કહે છે કે એસટીપીએ 34 મિલીગ્રામ એમોનિયામાં કુલ પ્રોટોનની સંખ્યા અને કુલ પ્રોટોનનું દળ ગણવાનું છે, બરોબર. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. આદર્શ પરિસ્થિતિમાં 34 મિલીગ્રામ એમોનિયામાં કુલ પ્રોટોનની સંખ્યા કેટલી છે અને કુલ પ્રોટોનનું દળ કેટલું છે. અને એમાં આગળ કહે છે કે જો દબાણ અને તાપમાન બદલાવવામાં આવે તો ઉત્તર બદલાશે. તાપમાન અને દબાણ બદલો તો જવાબ બદલાશે એવું પ્રશ્ન પૂછે છે આપણને. તો 34 મિલીગ્રામ છે, મિલીગ્રામને આપણે પહેલાં ગ્રામમાં ફેરવી લઈએ તો 34 મિલીગ્રામ એમોનિયા એના બરાબર શું થાય? 34 ગુણ્યા 10 ની -3 ઘાત ગ્રામ એમોનિયા થાય. મિલીગ્રામ નાનો એકમ છે, ગ્રામ મોટો એકમ છે. નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ એટલે 1000 વડે ભાગવા પડશે અથવા 10 ને -3 વડે ગુણો. જો 1 મોલ એમોનિયા મારી પાસે હોય, 1 મોલ એમોનિયા, તો એ 17 ગ્રામ એમોનિયા કહેવાય. કારણ કે નાઇટ્રોજન પરમાણુ ભાર 14 અને 3 હાઇડ્રોજન, 14 ને 3 17, એટલે 1 મોલ એમોનિયા હોય તો 17 ગ્રામ એમોનિયા થાય, બરાબર. એમાં અણુની સંખ્યા કેટલી થાય તો એવોગેડ્રો આંક જેટલી જ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એમોનિયાના અણુ થાય. 17 ગ્રામ એમોનિયા લઉં તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ એમોનિયાના હોય. તો મારી પાસે કેટલા ગ્રામ છે? 34 ગુણ્યા 10 ની -3 ઘાત ગ્રામ છે એમોનિયા. તો એમાં કેટલા અણુ એમોનિયાના હશે? ત્રિરાશી મૂકીએ આપણે. આ ત્રિરાશી મૂકો. 34 ગુણ્યા 10 ની -3 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની +23 અને ભાગાકારમાં આ 17. ત્રિરાશી મૂકીએ આપણે. સાદુરૂપ આપો. જવાબ કેટલો આવશે? 12.044 ગુણ્યા 10 ને 20 ઘાત આવશે. -3 અને +23 ઘાતના સરવાળા કરો એટલે 20 ઘાત આવશે. તો 12.044 ગુણ્યા 10 ને 20 ઘાત એમોનિયાના અણુઓ હાજર હશે. હજી આ એમોનિયાના અણુ આવ્યા છે 34 મિલીગ્રામમાં, બરાબર. જો પ્રોટોનની સંખ્યા મારે ગણવી હોય તો શું કરવું પડે કે આખો એમોનિયાનો અણુ છે, એમાં કુલ કેટલા પ્રોટોન છે? તો એક એમોનિયાનો અણુ હોય NH3, એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન. તો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 છે તો પ્રોટોન કેટલા હશે? એમાં 7. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1 છે તો પ્રોટોન 1 હશે, પણ આ હાઇડ્રોજન કેટલા છે? 3, એટલે 3 પ્રોટોન હશે. એટલે કુલ કેટલા પ્રોટોન થાય? 10 પ્રોટોન. એક એમોનિયામાં કુલ 10 પ્રોટોન થાય. એક એમોનિયામાં કુલ 10 પ્રોટોન. તો મારી પાસે સંખ્યા કેટલી આવી છે? 12.044 ગુણ્યા 10 ની 20 ઘાત. જો એક એમોનિયામાં 10 પ્રોટોન હોય તો 12.044 ગુણ્યા 10 ની 20 ઘાત એમોનિયામાં કેટલા પ્રોટોન હશે? બરોબર. બેનો ગુણાકાર કરું. ગુણાકાર કરો. 10 ની 20 ઘાત ગુણ્યા 10 ની 1 ઘાત, ઘાતનો સરવાળો થાય એટલે 21 ઘાત થઈ ગઈ. 12.044 ગુણ્યા 10 ની 21 ઘાત. 12.044 ગુણ્યા 10 ની 21 ઘાત. ઘાત આધાર સરખા છે એટલે ઘાતના સરવાળા થાય. 12.044 છે, 1 પોઈન્ટ આવી બાજુ લઈ આવો તો ઘાત હજી વધે. તો 1.2044 ગુણ્યા 10 ની 22 ઘાત પ્રોટોન થયા. તો 34 મિલીગ્રામ હોય મારી પાસે એમોનિયા, એની અંદર કુલ પ્રોટોન કેટલા થશે? 1.2044 ગુણ્યા 10 ની 22 ઘાત પ્રોટોન
થાય. હવે પ્રોટોનની સંખ્યા મળી કે હવે મારે શું ગણવાનું છે? દળ ગણવાનું છે પ્રોટોનનું વજન કેટલું થશે? તો એક પ્રોટોનનું દળ કેટલું છે? આપણે મૂળભૂત ગુણધર્મમાં ભણ્યા હતા કે એક પ્રોટોનનું દળ કેટલું? 1.67 262, પણ આપણે 6726 લઈએ ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. 1.6726 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ એક પ્રોટોનનું દળ. તો મારી પાસે કેટલા છે? 1.2044 ગુણ્યા 10⁻20 પ્રોટોનનું દળ કેટલું થાય? ત્રિરાશી જ મૂકવાની ફરી પાછી, બરોબર કરો ગુણાકાર બેનો. 1.2044 ગુણ્યા 10⁻22 ગુણ્યા 1.6726 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આ બેનો ગુણાકાર કરો એટલે કેટલો આવશે? 2.144 ગુણ્યા 10⁻5. આ +22 અને -27, બરાબર, એટલે -5 આવે. +22 અને -27 એટલે -5 કિલોગ્રામ. તો 2.0144 ગુણ્યા 10⁻5 કિલોગ્રામ એટલું શું થશે? કુલ પ્રોટોનનું દળ થશે 34 મિલીગ્રામ એમોનિયામાં, બરાબર. તો બે ભાગ થઈ ગયા. હવે ત્યાર પછી આપણને જે કીધું તું કે જો દબાણ અને તાપમાન બદલાવવામાં આવે તો ઉત્તર બદલાશે. જવાબ શું આવશે એનો? તો કે નહીં બદલાય. કારણ કે દબાણ કે તાપમાન બદલાવો તો પ્રોટોનની સંખ્યાને કાંઈ અસર થાય નહીં. પ્રોટોન તો કેન્દ્રમાં છે, દબાણને તાપમાનને એના ઉપર કોઈ અસર થતી નથી. જો ઇલેક્ટ્રોન હોય તો તાપમાન આપો તો ઇલેક્ટ્રોન દૂર થઈ શકે, સંખ્યામાં ફેરફાર થાય ઇલેક્ટ્રોનમાં, પણ પ્રોટોનમાં એવો કોઈ ફેરફાર થાય નહીં. એટલે તાપમાન અને દબાણ બદલાવવામાં આવે તો ઉત્તર બદલાશે નહીં. આ બે દાખલા થયા. અહીંયા ન્યુટ્રોનની સંખ્યા, આપણે ન્યુટ્રોનની સંખ્યા ગોતી લીધી. દળ જાતે તમારે ગોતવાનું છે. પ્રોટોનનું દળ ગોત્યું એવી જ રીતે છે, બરાબર. આટલું જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો અને આપણે પૂરું કરીએ.